જૂનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભરત વાકના આપઘાતનો મામલો પોલીસ દ્વારા અપાય પ્રતિક્રિયા। હાલ ઊંડાણપૂર્વકની કરાઈ રહી છે તપાસ। હજુ સુધી શા માટે આપઘાત કર્યો તેનું કારણ અસ્પષ્ટ। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પોતાની રિવોલ્વર વડે કર્યો હતો આપઘાત। પોતાની ઓફિસ ખાતે કર્યો હતો આપઘાત। બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી। આજે બપોરના સમયે દોલતપરા પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં રવિરાજ કન્સ્ટ્રક્શન કરીને જે ઓફિસ આવેલી છે, જમીન લેવેચના ધંધા સાથે સંકળાયેલા ભરતસિંહ દિલુભા વાક તેમને પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના જે લાયસન્સવાળી જે રિવોલ્વર છે તેના વડે સુસાઇડ એટેમ્પ્ટ કરેલો અને માથાના ભાગે લમણે ગોળી મારતા અને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયેલું। પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોત એટલે કે BNSS 193 મુજબની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને અન્ય તેમનો મોબાઈલ જે પેટર્ન લોક હોય, આ સિવાય FSLને સાથે રાખી અને જે બનાવ સ્થળ છે ત્યાંથી તેમની જે લાયસન્સવાળું રિવોલ્વર છે, બ્લડના નિશાન એ બધું કબજે લેવાની તજવીજ હાથ ધરી છે। કેવા કારણોસર આ પગલું તેમને ભરેલું છે તે હજી સુધી બહાર આવેલું નથી। આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। દરમિયાન ખાસ તો બનાવ સ્થળેથી આ પોતાના જે લાયસન્સવાળી રિવોલ્વરથી સુસાઇડ કરવા બાબતે બ્લડના નિશાન, આ સિવાય એક સેલ્ફોસના ટીકડાઓ પણ મળી આવેલા છે, એટલે એ પણ પૂરી શક્યતા છે કે તેમને આ રિવોલ્વરથી સુસાઇડ કરતાં પહેલાં સેલ્ફોસના ટીકડા પણ લીધા હોય તેવી પૂરી શક્યતા છે, પરંતુ વધુ વિગત PM રિપોર્ટ આવે ખ્યાલ આવશે।